હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી। કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો। અને આજે તમને હું આખે આખો આપણો જે શિવરાત્રિનો મેળો છે એ બતાવવાનો છું। અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો હમણાં સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો। ઘણા બધા વ્લોગ આપણે લઈને ચેનલ ઉપર આવવાના છીએ શિવરાત્રિ દરમિયાન અને શિવરાત્રિ પછી પણ આપણે નવા નવા સ્થળની જે મુલાકાત લઈશું એ બધા જ સ્થળની મુલાકાતના વ્લોગ તમને આપણી ચેનલમાં જોવા મળશે। અને ઘણા બધા વ્લોગ આપણે ઓલરેડી ચેનલ ઉપર આવી ગયા છે। જો તમે એ પણ ન જોયા હોય તો જોઈને ચકાસી લેજો। અને ખૂબ જ સરસ મજાનો શિવરાત્રિનો એક માહોલ છે અને પહેલા જ દિવસથી ખૂબ જ ટ્રાફિક મેળામાં ઉમટી પડ્યું હતું અને ખૂબ જ લોકોએ ત્યાં એન્જોયમેન્ટ પણ એટલું કરેલું છે। આપણે પણ ત્યાં ગયા હતા સવારે સાંજે અને શિવરાત્રિનું જેટલું પણ ફૂટેજ આપણે બધું કેપ્ચર જે કરેલું છે તમને ટોટલીમાં બધું જ ફૂટેજ તમને આખા વ્લોગમાં જોવા મળશે। અને ઘણા બધા કાર્યકરો અને ઘણી બધી મહેનતના લીધે આ એક ભવનાથનું આખા મેળાનું આયોજન જે કરવામાં આવેલું છે તે સક્ષમ અને ખૂબ જ સરસ મજાનું આયોજન ત્યાં કરવામાં આવેલું છે। અને જો આગળ વાત કરીએ આપણે તો ઘણા બધા સિંગરો, ઘણા બધા કલાકારો પણ ત્યાં આવીને પોતાનું ઉપસ્થિતિ જે આપે છે અને ખૂબ જ સરસ મજાના ભજનો અને ગીતો પણ ગાય છે। અને કીર્તિદાન ગઢવી જેવા મોટા મોટા આપણા કીર્તિદાનભાઈ જેવા મોટા મોટા જે કલાકારો છે એ બધા પણ આવીને ત્યાં પોતે ગીતો અને ભજનો સંભળાવે છે। અને આ એક અદ્ભુત વાત કહેવાય। અને ખૂબ જ સરસ મજાના માહોલ વચ્ચે જ્યારે તમે મેળાની અંદર પ્રવેશ કરો છો ત્યારે ખૂબ જ સરસ મજાની એક તમને મનને એટલી શાંતિ થાય છે। અને ખૂબ જ સરસ મજાના બધા વાતાવરણ વચ્ચે જ્યારે તમે મેળાની અંદર પ્રવેશ કરો છો ત્યારે તમે બીજું બધું તમારા જે ટેન્શનો છે તમામ વસ્તુઓ તમે ભૂલી જાઓ છો। અને સરસ મજાના માહોલ વચ્ચે એક મનને તમારા અંદરની એક એટલી બધી ઉર્જા તમને મળે છે અને ભવનાથ દાદાનું એટલું બધું તમારી ઉપર મહેરબાની રહે છે કે આખું ભવનાથનું તમે મંદિર અને આખું ભવનાથનું ક્ષેત્ર જેટલું પણ ત્યાં ફરવાલાયક બધું વસ્તુ છે ત્યાં તમે જાઓ છો પણ તમને થોડો પણ થાકનો અનુભૂતિ નથી થતી। આ બધું એક ભવનાથ દાદાનું આપણા બધા ઉપર એક કૃપા કહી શકીએ। અને આપણે ભવનાથ દાદાના મંદિરે જઈને આપણે એટલું જ પ્રાર્થના કરી કે બસ બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે અને બધાની તબિયત સારી રાખે એ જ આપણે ભવનાથ દાદાની પ્રાર્થના કરી છે। અને એ બધા વચ્ચે જ્યારે આપણે આગળ નીકળીને જ્યારે અન્ન ક્ષેત્રો તમે જોવો છો, અન્ન ક્ષેત્રો એટલા બધા છે અને બધા ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી ખાદ્યપીતની વસ્તુઓ અન્ન ક્ષેત્રોમાં ત્યાં તમે જાઓ એટલે તમને તમારી બાજુમાં આવીને લોકો તમને જમવા માટે પૂછે છે। અને એટલી મનની શાંતિ સાથે અને તમે જ્યારે મેળાની અંદર જાઓ છો વાતાવરણ ખૂબ અદ્ભુત હોય છે અને અન્ન ક્ષેત્રો પણ એટલા બધા ત્યાં આવેલા છે। અને ખરેખર એક તમારે જો મજા જ માણવી હોય તો તમે આખી ફેમિલી સાથે પણ ત્યાં જઈ શકો છો। અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ વચ્ચે ખૂબ જ સરસ મજાના જ્યારે દર્શન થાય ભવનાથ દાદાના એ એક ખૂબ જ સારી વાત કહેવાય। અને મંદિરની અંદર પણ એટલું પબ્લિક ઉમટી પડે છે દર્શન કરવા માટે દાદાના। અને શિવરાત્રિનો એક આપણા માટે એક મોટામાં મોટો તહેવાર કહેવાય। આપણે ખૂબ જ સરસ મજાની આપણે લાગણીઓ સાથે અને ભવનાથ દાદાના જ્યારે તમે દર્શન કરો ત્યારે તમને એટલી બધી સરસ મજાની અનુભૂતિ થાય છે અને શરીરમાં એટલી બધી ઉર્જા મળતી રહે છે। અને આખું જ્યારે તમે ભવનાથ આખું જોઈ લો અને સાધુ સંતોના બધાના દર્શન જ્યારે કરો છો ત્યારે તમારું એમ કહેવાય કે જન્મ આપણે એક સફળ થઈ ગયો એ રીતનું પણ આપણે કહી શકીએ। કારણ કે એ બધા સાધુ સંતો છે રેગ્યુલર ત્યાં હોતા નથી અને આ બધે શિવરાત્રિની અંદર જ્યારે એ બધા એકી સાથે ભેગા થાય છે ને એકી સાથે બધા સાધુ સંતોના તમે જ્યારે દર્શન કરો છો તમારું જીવન સફળ થઈ ગયું એવું પણ તમે કહી શકો છો। અને શિવરાત્રિના માહોલ વચ્ચે જ્યારે બધા લોકો હાજરી દેવા માટે આવે છે, સાધુ મહંતો બધા હાજરી દે છે ત્યાં, એ આપણા માટે ખૂબ સારી વાત કહેવાય। કારણ કે આ બધા સાધુઓ છે તમે રેગ્યુલર તો ત્યાં જાઓ ત્યારે કોઈ હોતા નથી અને દર્શન ત્યારે કરી શકતા નથી પણ અત્યારે આ જે શિવરાત્રિના માહોલ વચ્ચે તમે એ બધા સાધુ સંતોના પણ દર્શન કરવા માટે ત્યાં જઈ શકો છો અને દર્શન કરી શકો છો બધા લોકોના।
અને બસ તો આ વ્લોગમાં આપણે આટલું જ રાખીએ છીએ. શિવરાત્રિના આપણે ઘણા બધા વ્લોગ આપણે ઓલરેડી ચેનલ ઉપર આવી ગયા છે અને હજી પણ શિવરાત્રિનું આખું કવરઅપ આપણે કરવાના છીએ અને બને ત્યાં સુધી આપણે તમને લાઈવ અપડેટ બધી દેતા રહીશું શિવરાત્રિના મેળાની. અને એ જ માટે જો તમે નવા છો ચેનલ ઉપર તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ઘણી બધી વસ્તુઓ આપણે ઘણી બધી અપડેટ આપણે લઈને આવવાના છીએ ચેનલ ઉપર. તો આવા જ વ્લોગ નિહાળવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ઈશા જોશી વ્લોગ્સ. અને આવા જ વ્લોગ આપણી ચેનલ ઉપર લઈને હંમેશા આવતા રહીશું. અને એટલી જ આપણે એક મદદરૂપે આપણે એ જ કરીએ છીએ કે જ્યારે અમુક લોકો હોય છે અમુક સ્થળોએ નથી જઈ શકતા, અમુક લોકો આજે શિવરાત્રિનો આપણું તહેવાર છે એમાં પણ અમુક લોકો મોટી ઉંમરના જે હોય છે આવી નથી શકતા, તો તે ઘરે બેઠા બધી જ રીતનો માહોલ છે અને બધી વસ્તુ અને બધા જ મંદિરને બધાનું દર્શન કરી શકે, સાધુ મહંતોના દર્શન કરી શકે. અને આપણે આ એક જ પર્પઝથી આપણે આજે વિડીયો બનાવવાની આપણે કોશિશ કરીએ છીએ. અને તમારા લોકોનો સપોર્ટ એટલો અદ્ભુત મળે છે બધા જ વિડીયોમાં. અને બસ તો આવી જ રીતે સપોર્ટ કરતા રહો. અને આનાથી અમને એક પ્રેરણા મળે છે કે આગળ પણ અમે સારું સારું વ્લોગ બનાવવાની કોશિશ કરતા રહીએ. તો બસ મિત્રો, તો અહીંયા આપણે હવે આ વ્લોગને ખતમ કરીએ છીએ. હજી શિવરાત્રિના વ્લોગ આપણે ઘણા બધા લઈને આવવાના છીએ. તો અહીંયા મને રજા આપશો. મળીશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જય માતાજી.